તો ગુડ મોર્નિંગ્સ બધા ફ્રેન્ડ્સના મજામાં જશો બધા. તો આજે આપણે વાત કરવાના છે આઈફોન 16 પ્રો મેક્સ ફર્સ્ટ કોપી આપણી પાસે અવેલેબલ પણ છે. ડિઝર્ટ કલરમાં અવેલેબલ છે. બધાથી જે મોસ્ટ જે પોપ્યુલર કલર છે ડિઝર્ટ કલર એ આપણી પાસે અત્યારે અવેલેબલમાં છે. અને સેમસંગનો વિડીયો મેં તમને અપલોડ કરી દીધો છે S25 અલ્ટ્રાનો જે બધા રિવ્યૂ હતા. હવે વાત રહી 16 પ્રો મેક્સની, એના બધા રિવ્યૂ જે 16 પ્રો મેક્સ ફર્સ્ટ કોપી છે એમના રિવ્યૂ આપણે બધામાં દેવાના છે. ક્વોલિટી કેવી છે, કેમેરા ક્વોલિટી કેવી છે, કન્ડિશન કેવી છે, શું શું વર્કિંગ કરે છે, શું શું નથી વર્કિંગ કરતું, કઈ રીતના ઓર્ડર કરી શકો છો, ઓર્ડર કરી કેટલા દિવસમાં મેળવી શકો છો, બુકિંગ કઈ રીતના કરવું, બુકિંગમાં કેટલા રૂપિયા નાખવા, કેટલા રૂપિયા ના નાખવા, આજે બધી વાત કરવાનું છું. અને તમે ઘણી વખત ઓર્ડર કરેલા છે બીજા લોકો પાસે, ફ્રોડ પણ થયું હશે. ભાઈ પાર્સલ તો આપણે માંગ્યું હતું, અમે પેમેન્ટ કરી દીધું. મને ઘણા બધાના કોલ આવતા હોય, સર અમે 11,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું, 5,000નું પેમેન્ટ કર્યું, 7,000નું પેમેન્ટ કર્યું, 9,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું, 22,000 રૂપિયાનું પેમેન્ટ કર્યું, પણ અમને મોબાઈલ મળ્યો નથી, અમારે યારે ફ્રોડ થયું. તો આપણો વિડીયો જોઈ લો, તમારી યારે કાંઈ ફ્રોડ નહીં થાય. જે વસ્તુ છે એ લીગલી વસ્તુ કહેવામાં આવશે અને લીગલી પહોંચાડવામાં આવશે, બરાબર. તો વાત કરીએ આપણે આગળના ટોપિક ઉપર. વાત કરીએ આગળ ટોપિક ઉપર એની પહેલાં એક વાત બીજી કહી દઉં કે આપણી ચેનલમાં નવા આવ્યા હોય કેવી વિલોગ્સ, આ વિલોગની ચેનલ છે, પણ એમાં અપલોડ એટલા માટે કરું છું કે તમને જાણકારી ગમે ત્યારે મળે. તો આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો, બરાબર. અને લાઇક કરી, કોમેન્ટ કરી અને 10 મિત્રોને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. તો વાત કરીએ આપણે ડાયરેક્ટ આગળ, ને કાંઈ બીજી લાંબી વાત બીજી નથી કરવી, ટૂંકમાં મોબાઈલની જ વાત કરી બધી આપણે. તો આપણી પાસે છે 16 પ્રો મેક્સ ફર્સ્ટ કોપી. આ રીતના કંઈક લુક છે બોક્સ વાઇઝ, આ રીતના પેકિંગ આવે છે. અને જે હું અત્યારે જે વિડીયો બતાવું છું સેમસંગ S25 અલ્ટ્રાનો તો બતાવ્યો, આ 16 પ્રો મેક્સનો એ બધા ન્યૂ પીસ હોય છે. એમાં કોઈ મેન્યુફેક્ચર નથી કે ભાઈ આ સેકન્ડ હેન્ડ પીસ, નહીં, ઓનલી ફોર ન્યૂ પીસના જ વિડીયો આપણી પાસે હશે. જે તમે મંગાવો છો ઓફરમાં એ બધી વસ્તુ અલગ છે. બાકી ઓરિજિનલ જે મોબાઈલ છે પ્રાઇસ, મતલબ ઓરિજિનલ જે નવો મોબાઈલ છે પીસ ટુ પીસ, જે ફર્સ્ટ કોપી ઓરિજિનલ નવો મોબાઈલ, એની પ્રાઇસ 18,000 રૂપિયા છે અને 15,000 રૂપિયા છે. બે વેરિયન્ટ આવે છે, એક 364 આવે, એક 464 આવે. 464ના તમારે 18,000 રૂપિયા પે કરવાના રહેશે, એટલે બિલકુલ નવો મોબાઈલ આવશે. બાકી ઓફર લેવી હોય તો એ વસ્તુ આખી અલગ છે. ઓફર સેકન્ડ વસ્તુમાં પડી જાય. જો નવો પીસ લેવો હોય તો કેશ ઓન ડિલિવરીમાં જ બુકિંગ કરવો. સેમસંગ S24 અલ્ટ્રા હોય, 5 હોય, અથવા તો આઈફોન હોય, ગમે તે હોય. પણ જે પૂરું પેમેન્ટ તમે કેશ ઓન ડિલિવરી કરશો, મતલબ 2,000 રૂપિયા અમે એડવાન્સ લઈએ જ છીએ, એ 2,000 રૂપિયા અમે કોઈ ચાર્જ નથી લેતા, એ પ્રાઇસમાંથી જ કટિંગ થાય. 2,000 રૂપિયા એટલા માટે લે છે કે અમને તમારા ઉપર ભરોસો આવે કે તમે પાર્સલ લેવાના છો. બાકી અમે ડાયરેક્ટ તમને COD કરી દઈએ તો અમને કઈ રીતના વિશ્વાસ આવવાનો કે તમે પાર્સલ લેવાના જ છો. અને તમે કદાચ ના લો તો અમારા 700-800 રૂપિયા જવાના છે, બીજો જે ડિલિવરી ચાર્જ હોય એ જવાના. એટલે બધું થઈને 2,000 રૂપિયા છે. 2,000 રૂપિયા અમે એટલે લઈએ છીએ કે અમારો નુકસાન ન જાય. તમારે લેવાનું હોય ફાઇનલ તો તમારે 2,000 રૂપિયા નાખો, વાંધો શું હોય. હાલો ને, હવે એ બધી વાત તો તમને ખબર જ હશે, લાંબી કંઈ વાત નથી કરવી, ડાયરેક્ટ કરવી છે મોબાઈલની વાત. તો હાલો આપણે અનબોક્સિંગ કરી નાખીએ. મોબાઈલ તમે ડાયરેક્ટ ખોલો, જે અમે નવા મોબાઈલ મોકલાવીએ છીએ 18 વાળા, એટલે સીધું આવું જ આવશે. પહેલાં આ આવી ગયું, આગળનું આ પેકિંગ આવી ગયું બધું. હવે આ બધાને સ્ટીકરનું બધું એમ હોય કે ભાઈ નીકળશે કે નહીં. ભાઈ સ્ટીકર આરામથી નીકળી ગઈ. આ સ્ટીકર આપણું નીકળી ગયું છે, આઈફોનનો લોગો આવી ગયો છે. આગળનું પણ પેકિંગ નીકળી જશે, બરાબર. બધું તમને કાઢીને બતાવી દઉં. હવે કાંઈ વાર ના લગાડતા આપણાને લુક વાઇઝ જોઈએ તો લુક બહુ ડિફરન્ટ છે અને બહુ સારો છે. અને આ જે પટ્ટી છે એ પણ નીકળી જાય છે, એ તો અત્યારે નથી કાઢતો. બાકી કેમેરા 3 છે, એમાંથી એક વર્કિંગ રહેશે. બાકી ફેસ લાઇટ, બાકી કેમેરા બધું જે સેન્સર છે બધું વર્કિંગ કરશે. આમાંથી 3 કેમેરામાંથી એક કેમેરો યુઝ થશે. અહીંયા લોગો આવી જશે એપલનો, અહીંયા ટાઈપ C આવી જશે. 16 પ્રો મેક્સમાં ટાઈપ C આવે છે, એ બધાને ખબર જ હશે. અને જે સાઈડની વાત કરું તો વોલ્યુમ ને સાયલેન્ટ ને બટન આવે છે, બરાબર. અને અહીંયા સિમ કાર્ડ નાખવાનું આવે. કોઈ પણ સિમ કાર્ડ હાલશે. બધા લોકોને એવી મેસેજ હોય કે ભાઈ આમાં સિમ કાર્ડ તમારે બીજું નહીં હાલે, આમ નહીં હાલે. બધા ઓલ વર્કિંગ સિમ કાર્ડ, આમાં કોઈ પર્સનલી સિમ કાર્ડ નથી આવતું બહારથી કે સિમ નાખો તો જ હાલે. બધા ટોટલી વર્કિંગ, બરાબર. અહીં 2 માઇક આવે છે. હવે આપણે કાંઈ વાર ના લગાડીને ડાયરેક્ટ સ્વિચ ઓફ કરીએ, ઓન. લોગો ઓરિજિનલમાં પણ આ રીતના જ આવે અને આમાં પણ આ રીતના આવે. ઘણા બધાને એવું ક્વેશ્ચન હોય કે ભાઈ આ તમે સ્વિચ ઓફ ખોલીએ ત્યારે આમાં એન્ડ્રોઇડ સિસ્ટમ આવે. એટલે ભાઈ એન્ડ્રોઇડ સિસ્ટમ આવતી તો આઈફોન કહેવાનો મતલબ શું હોય યાર. આ બધું સેમ ટુ સેમ જે ઓરિજિનલ જે આઈફોન 16 પ્રો મેક્સ આવે એના જેવું જ બધું આમાં આવે. ખાલી વસ્તુ એ છે કે આ બનાવટી મોબાઈલ છે ને ઓલો કંપનીનો મોબાઈલ છે. આ ફર્સ્ટ કોપી છે, ટૂંકમાં એની કોપી બનાવી. આપણે ટી-શર્ટ લેવા જઈએ, આ ટી-શર્ટ મેં પહેરું, એ લેવા જાય તો આપણે 200 રૂપિયાનું મળે ચાલુ ચિલરમાં. હવે આ ટી-શર્ટ પાછું બ્રાન્ડેડમાં લેવા જઈએ તો 5,000નું પણ મળે છે. તો બેમાં ડિફરન્ટ શું છે એ તમારે સમજી જવાનું હોય, બરાબર. બાકી વસ્તુ તો બે સેમ જ છે, કાપડ, બરાબર, પણ ડિફરન્ટ ક્વોલિટીનો ફેર છે.
હવે આ મોબાઈલ આપણો થઈ ગયો ચાલુ. હવે આપણે આનું કરીએ તો આ રીતના જો હજી એકવાર બતાવી દો, સ્મૂથનિંગ જ ચાલે છે અને બધા આ રીતના જ કામ કરે. 16 ઓરિજિનલ હોય તો આ તમે જોઈ શકો છો બધું સિસ્ટમ વગેરે બધુંય. હવે વસ્તુ આ થોડુંક છેટો મોબાઈલ છે એટલે તમને એટલો બધો આઈડિયા નહીં આવે. હવે મારે અહીંથી પાછું ઊભું થવું જોઈએ, ત્યાં પાછું આવવું જોઈએ. એના કરતાં એક જે બાકીની જે ક્લિપ છે હજી એક લઈ લઉં છું. આ મોબાઈલ તો આપણો ચાલુ થઈ ગયો. બધા લોકોને એવું હોય કે ભાઈ આમાં જે નબળી ક્વોલિટી આવે એમાં શું ડિફરન્ટ હોય. તો ભાઈ નબળી ક્વોલિટી આવે ને મિત્રો, મારી પાસે 2 પીસ પડ્યા છે, હું તમને અત્યારે બતાવી દઉં નબળી ક્વોલિટીમાં થાય શું ખબર છે. હવે આ વસ્તુ તમારે પડે ને તો કંઈ થાય નહીં. નબળી ક્વોલિટી વસ્તુ પડે ને તો શું થાય નહીં તમને કહું. આ સેમસંગ S24 અલ્ટ્રા છે, તમે જોઈ શકો છો. આનું પાછળનું ફૂલ બ્રેક થઈ ગયું છે બરાબર. આનો કોઈ ઈલાજ નથી. હવે મોબાઈલ ચાલુ છે પણ ટૂંકમાં બ્રેક ઓલું થઈ ગયું. મોબાઈલ ચાલુ પણ શું કામનું, પાછળનું ઓલું છે બરાબર. એટલે વસ્તુ બધી મિત્રો એ છે કે આ વસ્તુ છે ને બ્રેક થઈ ગયા પછી કંઈ કામની નથી. અને એક બીજી વાત કરું, આઈફોન 16 પ્રો મેક્સની જ વાત કરું. આ આઈફોન 16 પ્રો મેક્સ છે, આ એ લો ક્વોલિટીમાં છે. આ અત્યારે મોબાઈલ વર્કિંગ જ નથી, સ્વિચ ઓફ ખુલતો નથી, ચાર્જિંગમાં નાખો કાંઈ થતું નથી, બંધ. એટલે મારા મિત્રો હું તમને એક જ સલાહ આપું વડીલ કે તમારે લેવો હોય તો 5-6 હજાર રૂપિયા હાટું જોવામાં સારો મોબાઈલ લઈ લો. 18,000 રૂપિયા વાળો બેસ્ટ ક્વોલિટી આવશે, બેસ્ટ ફીચર આવશે અને કાંઈ પણ એમાં કંઈ થાય તો હજી રિપેરેબલ થઈ જશે. અને આની વસ્તુ જે લો ક્વોલિટી છે ને માર્કેટમાં મળતી નથી. જે ઉપર ક્લોનનું જે વેચાણ કરતા હોય, ફર્સ્ટ કોપી વેચાણ કરતા હોય ને આ લોકો આ રિપેર ના કરે. કેમ કે આની વેલ્યુ જ હવે માની લો કે 5-6 હજાર રૂપિયાની છે બરાબર. 5-6 હજાર રૂપિયાની છે, 1,000-2,000 રૂપિયા એ કમિશન નાખે એટલે 7-8 હજાર હોય અને 1,000-2,000 અમે નાખીએ એટલે 9-10 હજારમાં તમને દઈએ બરાબર લો ક્વોલિટી. એટલે આ રિપેર બદલે નથી. આમાં ડિસ્પ્લે બદલાવ જાય તો 5,000નો ખર્ચો આવે, 5,000નો મોબાઈલ ના હોય એટલે આ રિપેરેબલ નથી. અને આ વસ્તુ છે તો આ વસ્તુ પ્રોફેશનલ વસ્તુ થઈ જાય. આમાં ઓરિજિનલ કવર લાગી જાય, બધું વ્યવસ્થિત આવી જાય. અને આનું એટલું બધું કહેવાય ને કે એટલી બધી આની ઓલી કમ્પ્લેન નથી કે આમાં આવું થયું, તેવું થયું, ઓલું થયું. મોબાઈલ આ જ ક્વોલિટી સારી છે. મારા પ્રત્યે તો હું તો એક જ સલાહ આપું કે જો એન્ડ્રોઈડ યુઝર હોય તમે તો સેમસંગ S25 અલ્ટ્રા લેજો. કેમ કે એના જેવી ક્વોલિટી હજી સુધી મેં જોઈ નથી. અને આ 16 પ્રો મેક્સની ક્વોલિટી હજી આ પણ મેં હજી જોઈ નથી. આ નવું જ મોડલ આવ્યું છે હજી, આ જ એટલે જ વિડીયો બનાવું છું. આની ક્વોલિટી શું છે એ આપણે આમાં જે જાણીએ, પાસે હું કેમેરો લઈ આવીશ, બધું બતાવીશ, પછી ખબર પડશે. હવે આ 2 મોડેલની મેં તમને વાત એટલા માટે કરી કે તમને કોઈ મિત્ર, મારા ફ્રેન્ડ સર્કલ હોય અથવા તો મારા ફ્રેન્ડ્સ છે જે ફોલોવર છે એ કોઈથી નિરાશ ના થવા જોઈએ. જે છે હકીકત કહેવાનું. પછી હવે તમને ગમે એવું દાબી દઈએ અથવા તો અમે એમ કહીએ કે ભાઈ આ 16 પ્રો મેક્સ ઓરિજિનલ આવશે, સેમસંગ ઓરિજિનલ આવશે, ઇન્ટરનેશનલ આવશે, તમે લઈ લો, તમને મજા આવશે, એ વસ્તુ ખોટી પડે. કાલે વાર તમને એમ થાય કે મારી યાર ફ્રોડ થયું, હું કેસ કરું, સાયબર ક્રાઇમ 1930માં કોલ કરી કેસ કરું. મિત્રો કેસ કબાડાની વસ્તુ અમારી પાસે હોય જ નહીં. અમારી પાસે જે હોય ને એ ખુલ્લે આમ જ વસ્તુ હોય કે તમારે લેવો હોય તો લ્યો, અમારી પાસેથી ના લ્યો તો વાંધો નહીં. અમારા કસ્ટમરનું એવું કાંઈ ઓલું છે નહીં કે તમે અમારી પાસે લેશો તો જ અમારું ઘર હાલશે. આ વસ્તુ સાઇડ બિઝનેસ છે, આમાં મારે કાંઈ લેવા દેવા નથી. પણ આ તો તમને એક વસ્તુ ડિફરન્ટ બતાવું છું કે હકીકત શું છે. અને તમે ક્યાંય બીજે ઓનલાઈન પેજમાંથી લ્યો તો તમે છેતરાવ નહીં, એનું એક રીઝન બતાવું છું. કે અમુકના મેસેજ આવતા હોય કિશનભાઈ તમે મોબાઈલ 15,000માં વેચો છો અને બીજા ભાઈ 5,000માં વેચે, તો તમે ત્યાંથી મારા વડીલ એકવાર લઈને ટ્રાય મારી લ્યો. કાં તો પૈસા જશે અને કાં તો આવશે તો ડબલા આવશે. એટલે ડિફરન્ટ વસ્તુ એ હોય. અને આપણી પાસે મંગો જે બતાવ્યું એ જ આવે. હવે હું કેમેરો પાસે લઈને આના આપણે ફીચર જાણીએ. બહુ લાંબી વાત થઈ ગઈ, ઓલા કરતાં થોડોક વિડીયો લાંબો થઈ જશે કેમ કે વસ્તુ મારે તમને ઘણી બધી કહેવી હતી. આના ડિફરન્ટ પણ બતાવવા હતા કે લો ક્વોલિટી કેને કહેવાય ને હાઈ ક્વોલિટી કોને કહેવાય. તો આના ફીચર આપણે જાણીએ. મારે પાછું ત્યાં આવવું જોશે મોબાઈલ લેવા અને પછી આપણે આના ફીચર જાણીએ. તો ત્યાં સુધી ચાલુ જ રાખજો. આમાં મને પછી ખોટો મોબાઈલ એડિટિંગ કરવો એના કરતાં હું ડાયરેક્ટ પછી અહીંથી મોબાઈલ લઈ જ લઉં આમને આમ બરાબર. તો હવે આપણે જાણવાના છે આના ફીચર. તો પહેલાં એક આ કામ કરો અને બોક્સનું બતાવી દો. આનું બોક્સ આ રીતે કંઈક આવે છે બરાબર. આ પણ ટાઈપ સી અને ટાઈપ સી જ છે બરાબર. આ કાર્ડ કાઢવાનું આવે છે. આ નવો લુક છે એટલે આવું આવે. અમુકને તો આવા આવ્યા નહીં હોય લો ક્વોલિટીવાળાને, એટલે એમ થતું છે ભાઈ તમે બતાવી વસ્તુ તમને મળતી જ નહીં. પછી ક્યાંથી મળે મારા વાલા? તમે 18નું પેમેન્ટ કર્યું ના હોય, 11-12માં તમે લ્યો ને પછી એમ કહો કે મને આ વસ્તુ નથી મળી, તો એ વસ્તુ ખોટી જ છે બરાબર. આ મોબાઈલ આપણો ખુલી ગયો છે. આના ફીચરની આપણે વાત કરી. આ ફર્સ્ટ કોપી જ છે, કંઈ નથી ત્યાં ઓરિજિનલ. તમને એવું લાગતું હોય કે આ ઓરિજિનલ બતાવે છે, ના ભાઈ જે છે એ જ બતાવશું. આપણે કોઈ ઓરિજિનલ નથી
બરાબર. હું પોતે આઈફોન 14 પ્લસ વાપરું છું, બરાબર છે. હવે આપણે જનરલ ખોલ્યું, હવે આનું અબાઉટ આપણે જોઈએ શું છે અબાઉટમાં. આ નવી જ ક્વોલિટી આવી છે મારી પાસે. હજી સુધી આ ક્વોલિટીના મારી પાસે નથી આવી, એટલે હું પણ વિડીયો એટલે બનાવું છું કે લોકોને ખબર પડે, બરાબર. અને આ વસ્તુ હું તો એમ જ કહું કે આ જ વસ્તુ હવે તમારે બુકિંગ કરવાની છે. ગમે ત્યારે હું વિડીયો નાખું તો તમારે એક જ વસ્તુ કહું, કિશનભાઈ 18,000 વાળો કે 15,000 વાળો મોકલો, મારે બીજો કોઈ જોતો જ નથી. ભલે 2,000 રૂપિયા એડવાન્સ લઈ લો, બીજા કેશ ઓન ડિલિવરી. આ વસ્તુ બધાથી સારી. અને આમાં 1 TBનું સ્ટોરેજ બતાવે છે. હું બધામાં કહું છું કે 1 TBનું સ્ટોરેજ બતાવે, પણ ઓરિજિનલી હોય નહીં. આ 464 છે, બરાબર. હવે આગળ વાત કરીએ બીજી. અબાઉટ તો તમે જોઈ લીધું, બરાબર. 16 Pro Max અહીં લખેલ આવી ગયું આઈફોન. હવે આગળ બીજા એપ્સની વાત કરીએ તો આમાં એપ સ્ટોર પણ આવશે અને આમાં પ્લે સ્ટોર પણ આવશે. તો હું તમને એક જ સજેસ્ટ કરીશ કે કાંઈ પણ તમારે ડાઉનલોડ કરવું તો પ્લે સ્ટોરમાં આવી જવાનું સીધી રીતના. હા, તમારે હાઇડ કરવું તો થઈ જશે, કોઈ ફ્રેન્ડ સર્કલને ખબર ના પાડવી હોય તો એ હાઇડ થઈ જાય. અને એપ સ્ટોરમાંથી પણ ડાઉનલોડ થાય, પણ વધારે આગ્રહ પ્લે સ્ટોર રાખો ને, જીમેલ નાખીને, બરાબર. અને ટિકટોક આવે તો બધા એમ કહેતા ભાઈ ટિકટોકનું આમાં શું કામ છે, આ મોબાઈલ ભાઈ ચાઇનાનો લાગે ટિકટોક છે તે. તો ભાઈ બહારનું પીસ હોય એટલે આમાં ટિકટોક આવે જ, બરાબર. આ ઇન્ડિયામાં નથી, બહાર યુએસથી આવે એટલે આમાં ટિકટોક અવેલેબલ હોય, કેમ કે ત્યાં બધે બેન નથી, આપણે ઇન્ડિયામાં બેન છે, બરાબર. યુટ્યુબ વર્કિંગ કરશે. હવે આની આપણે એક વસ્તુ ખાસ જોવાની તો તમને ખબર છે, મને ખબર છે, કેમેરા ક્વોલિટી. કેમ ઓલામાં જેમ મેં બતાવી કેમેરા ક્વોલિટી સેમસંગમાં, હવે આમાંય મારે બતાવી તો જોહે જ ને. એકાદો ફોટો પાડવો જોઈએ ને તમને બતાવવો જોઈએ. આ તમે જોઈ લો, આની કેમેરા ક્વોલિટી એ જોરદાર છે. આ થોડુંક બ્લર થાય છે મારો મોબાઈલ, હું એક ફોટો પાડીને જ બતાવું. ફોટો પાડીને બતાવું તો તમને આઈડિયા આવે, એટલે હું પણ કેમેરો ચોખ્ખો લઈ શકું, બરાબર. આ તમે જોવો હવે. એટલે યાર આથી સારો કેમેરો કયો હોય, તમે એક વાત મારી સમજો. આથી સારો કેમેરો કોઈ આવતો હોય તો મને જરાક જણાવો. આવા ઝૂમ કેમ નહીં થતું હોય? હા, થાય હવે રેડી. આથી સારો કેમેરો ના હોય વડીલ. આ તમે જોઈ લ્યો ખાલી. તમને મેં છે કે ઓરિજિનલ છે, ઓરિજિનલ મોબાઈલ છે. એટલે ભાઈ ઓરિજિનલ નથી યાર, ફર્સ્ટ કોપી જ છે. પણ તમે લોકોને ફોટા પાડતા આવડતા ન હોય, આઈફોન વાપરો ન હોય ને, એટલે તમને એમ થાય કે મારે આ મોબાઈલ જોતો નથી. બાકી ક્વોલિટી તમે જોવું તો ખરી ખાલી. હા, વાયર ચોખ્ખે ચોખ્ખું મને તો દેખાય છે અહીંથી. આથી સારી ક્વોલિટી આ તમે જોવો. મને ફોટો સારો દેખાય છે ને આ સારું નથી દેખાતું. એ તો વાત છે વડીલ. આ જોઈ લો, પછી આ જોઈ લો. બધી લુકવાઇઝ અલગ અલગ છે. બહુ ક્વોલિટી સારી છે ભાઈ. આ જે નવા મોડલ આવ્યા ને બહુ ક્વોલિટી સારી છે. મને દિલથી ખરેખર ગમી આ બધી. 16 Pro Max હો. આ બધું નીકળી જશે મારા વડીલ, આ બધું એમ જ છે. તો ફ્રેન્ડ્સ આની ક્વોલિટી બહુ જોરદાર છે અને કાંઈ ઘટે નહીં. મને ખરેખર દિલથી ગમી છે, બરાબર. આના બધા ફીચર પણ જોરદાર છે. હવે તમારે પછી સમજવાનું હોય કે જો પછી આ પીસની તો તમને ખબર જ છે, આ બધા જો ક્રેક થયેલા છે. આ પથારી પછી ફરી જાય. તમે નબળા પીસ લ્યો ને, આ પીસ મારે કાંઈ કામના નથી. તમે ભાંગી નાખો તો હાલે, એ કામના છે નહીં. બધા બરબાદ થઈ ગયા. હજી આના જે સેમસંગ બતાવ્યો એ ક્વોલિટી એ કંઈ ઘટે નહીં, એની તમને ખબર જ છે. આ બે ક્વોલિટી મિત્રો હે ને કાંઈ ઘટે એમ નહીં, એક નંબર ક્વોલિટી છે, બરાબર. એટલે ફટાફટ અત્યારે ને અત્યારે બુકિંગ કરવાનું. તો કયું બુકિંગ કરવાનું? 464 આઈફોન 16 Pro Max 18,000 રૂપિયા, સેમસંગ S25 Ultra 18,000 15,000 રૂપિયા. ફટાફટ અત્યારે ને અત્યારે બુકિંગ કરો. બધી વાત મેં તમને જણાવી દીધી છે, કોઈ બાકી નથી. અને બેટરી હેલ્થ રહી ગઈ આપણી. બેટરી હેલ્થ મોટામાં મોટો ઇસ્યુ બેટરી હેલ્થનો હોય જ છે. બધા સારું થયું યાદ આવ્યું અત્યારે. બાકી હવે એ લોકો એમ કે ભાઈ બેટરી હેલ્થ તો બતાવી નહીં, ક્યાંય ગઈ બેટરી હેલ્થ? હાલો જોઈ લેજો મારા વડીલ, બેટરી હેલ્થ 100%. પછી બાકી રહી જાય તેમ કે ભાઈ અમને એ તો બતાવ્યું નહીં તમે. બધું તમે જોઈ લીધું છે. ફટાફટ ઓર્ડર કરવા માટે નીચે નંબર હોય જ છે આપણા, અને આપણા નંબર ક્યાંય અજાણ્યા તો છે નહીં, આખા ગામને ખબર હોય. એટલે ફટાફટ ઓર્ડર કરો ને. આખો વિડીયો જોયો હોય તો હવે છેલ્લે સબસ્ક્રાઈબ કરતા જજો પહેલાં ન કરી હોય તો. જય માતાજી, જય મોગલ.